પાણી ચાલે છે અને અમારા રાકેશભાઈ પાણી ભરવા જાય છે, કારણ કે ઓલા બધા તો બહુ દૂર છે, એટલા માટે અમારે તો અહીંથી કંઈક વ્યવસ્થા કરવી પડશે પાણીની. જોઈએ હવે, મોડું તો મોડું, 2-3 ઘૂંટડા પી લઈએ. આ જે સંઘ છે ને ગઢપુરથી દ્વારકા, બહુ મોટો સંઘ હતો હો ભાઈ. ગઢપુરથી દ્વારકા લગભગ 3500 જણા હતા. તમે આમરા આવી ગયા ને, આમરા, આ આમરા કેટલા લોકોએ ખાધા? હું રાકેશ બે આમરા ગોતવા ચડી ગયા, વિચાર કરો. તો ભોગાત કેટલું કર્યું હે ભાવેશભાઈ? 5-6 કિલોમીટર, 4 કિલોમીટર. પણ 4 કિલોમીટરમાં ભાઈ હાસ તો બહુ પગ દુખવા માંડ્યા હો ભાવેશભાઈ. આજે આપણે કેટલું ખીચું? 55 થી 58. હા, 55 થી 58 કિલોમીટર. આપણે મેપ જોયો નથી હજી. હા, જોઈએ તો ખબર પડે. બહુ ખીશું એમ તો બધાને કહેશું શું મોરડી ગઈ. તો સનસેટ થાય છે. ભાવેશભાઈ પાછળ રહી ગયા થોડા ઘણા, અને ઓલા બે મિત્રો તો બહુ પાછળ છે. હાવ ફાટી ગયો આજ તો. હકીકતમાં બહુ પગ દુખવાના છે, થાકી ગયા. આજ બહુ ભારી લાગ્યું, કારણ કે આ સિમેન્ટ રોડ છે ને જી, એ બહુ ભારી લાગે. એમની કેપેસિટી કરતાં આજે 10 કિલોમીટર વધારાનું આવ્યા. હા, એ છે એક ડેઈલીની કેપેસિટી કરતાં આજે અમે લોકો 10 કિલોમીટર વધારે આવેલા. ફાઇનલી પહોંચી ગયા છે. અહીંયા પાછળ વંડી છે, ત્યાં અમારે ભોગત રોકાવાનું છે, અને સવારે અહીંથી સીધું દ્વારકા મારી દેવાની છે. ભાવેશભાઈ આવે છે અને અમે લોકો અહીંથી રોડ ક્રોસ કરીએ હવે, કારણ કે આપણી મંજિલ દૂર નથી. આપણે અહીંયા સમાજની વાડી છે, આહિર સમાજની, ત્યાં રોકાવાનું છે. આ છે વાડી, અહીંયા આપણે રોકાવાનું છે.